હેલો વેલકમ નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્ય એક્સપ્રેસ ગુજરાતી ન્યૂઝ। ધોરણ 12 આર્ટ્સ કોમર્સ અને સાયન્સનું સુરેન્દ્રનગર જિલ્લાનું રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું હતું, જેમાં દર્શન સ્કૂલે ખૂબ જ સારો દેખાવ કર્યો હતો। હાલા વંશ નામના વિદ્યાર્થીએ ગુજકેટમાં પૂરા માર્ક પ્રાપ્ત કર્યા હતા, જ્યારે એસએન વિદ્યાલયનું પણ ખૂબ જ ઉત્કૃષ્ટ પરિણામ જાહેર થયું હતું। શ્રી એસએન વિદ્યાલયમાંથી શાહ વૃદ્ધિ કેતનકુમાર, દસાડિયા પ્રાચીબેન હરપાલભાઈ, માલકિયા ભવદીપ કુમાર ગોરખભાઈ, પટેલ પલ હરેશકુમાર સહિતના વિદ્યાર્થીઓએ સુરેન્દ્રનગર સિટીની અંદર નંબર લાવી અને શાળાનું ગૌરવ વધાર્યું હતું। શાળાના સંચાલક સુનિલભાઈ મોટકા સહિત તમામ સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા। સુરેન્દ્રનગરમાં આવેલી અલ્ટ્રાવિઝન એકેડમીમાં પણ ગુજકેટની પરીક્ષામાં 100થી વધુ ગુણ ધરાવતા 30 વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ ઉત્તમ પરિણામ આપવામાં આવ્યું હતું, જે માટે શાળાના સંચાલક આનંદભાઈ પાનેસરા તેમજ સ્ટાફના તમામ શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા। હીરામોહન સ્કૂલમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો। સાથે જ સંકલ્પ વિદ્યાલય દ્વારા પણ ખૂબ જ ઝળહળતું પરિણામ લાવવામાં આવ્યું હતું, જે માટે સંચાલક હર્ષભાઈ વડેલે જણાવ્યું હતું કે આર્ટ્સ કોમર્સ સાયન્સ ત્રણેય પ્રવાહમાં A1 ગ્રેડ આપતી એકમાત્ર સંસ્થા સંકલ્પ વિદ્યાલય છે। સુરેન્દ્રનગરની સ્વસ્તિક વિદ્યાલયના રેવાભાઈ ગમારાએ જણાવ્યું હતું કે તેમની સંસ્થા પણ સાયન્સ કોમર્સ ગુજકેટ તમામમાં અગ્રેસર રહી છે। સુરેન્દ્રનગરની સરદાર પટેલનો વિદ્યાર્થી પટેલ દીપ પણ 676 માર્ક સાથે જિલ્લામાં અગ્રેસર રહ્યો હતો। સાયન્સ કોમર્સ આર્ટ્સ ગુજકેટ તમામમાં સરદાર પટેલ વિદ્યાલયનો દેખાવ હંમેશા ઉત્કૃષ્ટ રહેતો આવ્યો છે। 80 ફૂટ રોડ પર આવેલા સ્વામી વિવેકાનંદ વિદ્યાલય એટલે કે ઓમ શાંતિ વિદ્યાલયના સંચાલક CM પટેલ સરે જણાવ્યું હતું કે ઓમ શાંતિ વિદ્યાલય હંમેશાથી સફળતાની ગેરંટી રહ્યું છે, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ A1 અને A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો। ધોરણ 12માં ઉત્કૃષ્ટ પરિણામ લાવવા બદલ સુરેન્દ્રનગર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ઇન્દ્રસિંહ ઝાલાએ તમામ ખાનગી શાળાઓને અભિનંદન પાઠવ્યા હતા।